જનજાતિ ગૌરવ વર્ષ અંતર્ગત બાબેન ગામે ધરતી આબા જનભાગીદારી અભિયાનનો પ્રારંભ. ગતરોજ જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકાના બાબેન ગામની આદર્શ પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બારડોલીના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બાબેલ ગામની પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ તમાટી, ભાવિનભાઈ મૈસુરિયા અને ગ્રામ પંચાયતના સભ્યો વિજયભાઈ મહાલે અને સુરેશભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા. મારું નામ ભાવસિંહ પરમાર છે, તાલુકા વિકાસ અધિકારી બારડોલી. આજે સરકારશ્રીની જે 15 દિવસના આદિવાસીઓના ઉત્કર્ષ માટેની જે કામગીરી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, 30 થી 15 સુધી એમની જે તારીખો નક્કી કરવામાં આવેલી હતી, એ અંતર્ગત ધરતી આબા ગ્રામ્ય જનજાતિ ઉત્કર્ષ યોજના અંતર્ગત સરકારશ્રીના 17 વિભાગો છે એ અત્યારે અહીંયા બારડોલીના બાબેન આદર્શ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત છે અને 6 ગામોના જે આદિવાસી જનજાતિ સમૂહના લોકો છે તેમના ઉત્કર્ષ માટે ઘર આંગણે એમને સેવાઓ મળી રહે એ માટે અત્યારે બધા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ યોજવામાં આવેલ છે. દરેક ડિપાર્ટમેન્ટના સ્ટોલ નાખવામાં આવેલ છે. તેમાં દરેક યોજનાકીય માર્ગદર્શન સાથે સાથે વિવિધ સેવાઓ પણ પૂરી પાડવા માટે અત્યારે તમામ વહીવટી તંત્ર તેમજ બેંક, પોસ્ટ ઓફિસ અને પોલીસ પોતાની યોજનાઓની માહિતી સાથે અત્યારે ઉપસ્થિત છે.